રાજકોટ અમદાવાદ હાઈવે પર મોટા પ્રમાણમાં ખનીજ ચોરીનો આરોપ લાગ્યો છે અને આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા અશોકસિંહ વાઘેલાએ। આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને 8 મહિનાથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે। બામણબોર પાસે પણ આ મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની વાત તેમણે કરી છે। સરકાર અને વન વિભાગની જમીન પર ખનીજ ચોરી થઈ રહી છે। પુરાવા છતાં ખાણ ખનીજ વિભાગે કોઈ કાર્યવાહી ન કર્યાનો આરોપ પણ લગાવ્યો છે। જો કે અવારનવાર કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ। ખાણ ખનીજ વિભાગની માફિયાઓ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લાગી રહ્યો છે અને ખનીજ ચોરી પાછળ ભાજપના ખનીજ માફિયા જવાબદાર હોવાનો આરોપ પણ લગાવ્યો છે। તો કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા કે જેમણે આ આરોપો લગાવ્યા છે અને જે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે અને આ ખનીજ ચોરી ખનીજ વિભાગના માફિયાઓ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લાગ્યો છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર રાજકોટ તાલુકાના બામણબોર ગામના જે સર્વે નંબર છે એમાં સરકારી ખરાબાઓ અને ફોરેસ્ટનો માઇનોર ફોરેસ્ટ એરિયા છે એ બધાની અંદર મોટા પાયે ખનિજ સંપત્તિ આધુનિક મશીનરી સાથે ખનિજ માફિયાઓ સરકારી તંત્ર પછી એમાં એ વિસ્તારનું પોલીસ તંત્ર હોય, કલેક્ટરનો રેવન્યુ વિભાગ એટલે કે મામલતદાર હોય, એ ગામનો તલાટી મંત્રી હોય કે એ વિસ્તારના જે પણ સરકારી અધિકારીઓ હોદ્દેદારોની જે જવાબદારી છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ખનીજ માફિયાઓ હોય, આ બધા એક સિન્ડિકેટ રચી અને બામણબોરની સીમમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ મહિનાઓ સુધી આધુનિક મશીનરીથી ખોદાણ કરવામાં આવ્યું છતાં પણ સરકારી તંત્રએ લેસ માત્ર દરકાર ન લીધી। ત્યારબાદ ઘણી બધી નનામી અરજીઓ પોલીસ તંત્રમાં પણ કરવામાં આવી। એ અરજીના આધારે પોલીસ તંત્ર દ્વારા ખાણ ખનીજ વિભાગના અમારી પાસે જે માહિતી પ્રમાણે પૂછપરછ પણ કરવામાં આવી પણ એ ખાણ ખનીજના નિર્ભર તંત્રએ કોઈ પણ પ્રકારનો જવાબ ન દીધો।